તો પેટ્રોલ ડીઝલને લઈને મુખ્યમંત્રીની અપીલ છે, કોઈપણ પ્રકારના અફવામાં આવવું નહીં। રાજ્યના મુખ્યમંત્રીનું આ કહેવું છે। પેટ્રોલ ગેસ માટે લાઇનમાં રહેવાની જરૂર નથી। પેટ્રોલ ડીઝલની કોઈ જ અછત નથી। ઈંધણ પૂરતું છે અને મળી પણ રહેશે। આપ જુઓ, લોકોમાં એક ડર પેસી ગયો હતો કે પેટ્રોલ આગામી સમયમાં નહીં મળે અને તેને લઈને જે દરેક પેટ્રોલ પંપ છે ત્યાં લાંબી લાઈનો લાગી છે લોકોની પેટ્રોલ પુરાવા માટેની, અને તેને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ અપીલ કરી છે ખાસ કરીને કે ગભરાવાની જરૂર નથી, આપણી પાસે ઈંધણ પૂરતું છે। આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે। કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી। બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે।